જય માતાજી, હું અરવિંદ ઠાકોર. ગુજરાતને એક સંદેશ છે કે ગમે તેટલો વરસાદ પડતો હોય તો પુલની નીચે ના ઊભું રહેવું. વાવાઝોડું આવે તો પણ ના ઊભું રહેવું. કે ફૂલ વરસાદ પડે પલળવું ખરી, પણ ભૂલે ચકે ના ઊભું રહેવું. બાઇક લઈને ના ઊભું રહેવું, રિક્ષા લઈને ના ઊભું રહેવું, ગાડી લઈને ના ઊભું રહેવું, કોઈ બી જાતનું હોય કે એમને અમે ના ઊભું રહેવું. જેમ કે ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે. તમને ખબર તો હમણાં કેટલા ઘટના આવી બની ગઈ. એટલે તમારે આના પર બહુ ધ્યાન રાખવાનું. એટલે આપણે અંબાણી હેડવાનું. જેમ કે આ લોકોનો એ કોઈ કહેવાવાળું નહીં. જેમ કે આ અધિકારીને કોઈ સજા થતી નહીં, એટલે અધિકારીને ખબર પડી ગઈ કે આપણે કોઈ સજા થવાની નહીં. એટલે આ બધા ભ્રષ્ટાચાર ફૂલ ચાલે છે. એટલે કોઈને પુલ નેચે ના ઉભું રહેવું. પલળવાનું ખરી, વરસાદ ગમે એટલું આવે, વાવાઝોડું તોય પુલ નેચે કે હાડો આપણે પુલ નેચે જતા રહીએ કે નહીં પલળજો ખરી, પણ પુલ નેચે ના ઉભા હતા. જેમ કે ગમે ત્યારે પુલ પડી શકે છે. એટલે ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે આ ગુજરાતની અંદર. એટલે તમારે ભૂલે ચકે પણ પુલની નીચે ના ઊભું રહેવું. અને એક બીજી વાત કહું છું કે આ અધિકારીઓ જેની ઓફિસો છે એ ચમ કદી પડતી નહીં. ચમ કે પોતે અધિકારીઓને બેસવાનું હોય. એના રસ્તા જોવાના, કદી ખાડો ના પડે. જો ખાડો પડે તો તાત્કાલિક બુરી જાય. એટલે તમે આના પર ધ્યાન રાખજો. અને ભૂલે ચકે પણ આ પુલના નીચે ના ઊભા રહેતા. જેમ કે પુલ ગમે ત્યારે પડી શકે છે. આ ભ્રષ્ટાચાર પુલ ચાલે છે. જય માતાજી, હું અરુણ ઠાકોર.